તમને 10 વર્ષથી ચામડીની તકલીફ હોય, ખૂબ બધા ડૉક્ટર તમે ફર્યા હો, તેમ છતાં બી તમને રિઝલ્ટ ના મળતું હોય, ત્યારે તમે શું કરો? વેલ, આવા સમયે બધા હતાશ થઈ જતા હોય છે, નિરાશ થઈ જતા હોય છે. પણ આજે મારી સાથે એવા વ્યક્તિ છે કે જે નિરાશ ન થયા અને આયુર્વેદનો એમણે બહુ જ ટ્રસ્ટ રાખ્યો. અને મારી સાથે છે આજે મિસ્ટર ગણેશભાઈ ગજ્જર. નમસ્તે ગણેશભાઈ. નમસ્કાર તમારું પરિચય આપજો પ્લીઝ મને. sir. Gaur Sahib, I am Ganesh R. Gurje. જી I was manager with Dena Bank for about 30 years. જી I also served with Reserve Bank of India, Ahmedabad for about 10 years. જી જી And then I laid down my office in the year 2009. ઓકે. Since then, I am settled in Bhuj and doing my વાહ, retired life, સો enjoying my જી જી જી. હવે તમને તકલીફ કઈ રીતે હતી અને તમને કેવા કેવા પ્રશ્નો આવ્યા છેલ્લા 10 વર્ષોમાં ચામડી માટેના? જસ્ટ થોડુંક મને બ્રીફથી આપો. Sir, what happened now in the year 2015, somewhere in the month of December, I started a small pimple at the knot of my left thumb. ઓકે. I consulted the doctors. I also consulted the people's dermatologist, Ji. and ultimately it was diagnosed that I was suffering from eczema, and Okay. that was the initial stage of eczema. એક્ઝિમા, યા. I took all the treatment from all the allopathic doctors of Bhuj, plus of Jamnagar, plus of Ahmedabad, and then I also consulted homeopath. I also consulted with the consultants at Bhuj and at Jamnagar also, where my daughter was staying. ઓહો. But up to the last 10 years, since last 10 years, there was no relief in the Yes, disease. yes. I I can see. continued to suffer from it. Ultimately, I was also a bit disgusted. I was feeling I understand. disappointed. યસ યસ. And I thought, let me go and do some. In the meanwhile, I come through a advertisement, small insertion made by this gentleman, Dr. Jigar Gour. I went through it and I thought, let me have a consulting with him. જી And in the year 2025, somewhere in the month of July, યા. I came to his clinic and then he gave me the treatment. I narrated him everything. I showed all my records to him. જી જી Some બધું એમને દેખાડ્યું અને મેં કીધું સાહેબ જો તમારાથી કંઈ થઈ શકતો હોય તો કરો, બાકી તો બધા આયુર્વેદિક કન્સલ્ટન્ટ છે ના પાડી યસ. દીધી છે કે ત્યારે તો નથી તમે જોતું. એટ ધેટ ટાઈમ યુ આર વેરી હોપલેસ મારા ખ્યાલથી. હા. અને ખૂબ બધી તકલીફ પણ ત્યારે તમારી સ્કિનની True, વધી ગઈ હતી. true, sir. અને- I was unable to sleep. યા. સુવાય એવું નતું સાહેબ. યસ પછી એમ કે ટ્રીટમેન્ટ શરૂ થયું. I kept patience. I relied upon this gentleman. યસ. મારે આ અને કહેવું એના જ જોઈએ અહીંયા કે ગણેશભાઈ ખૂબ જ આયુર્વેદમાં ટ્રસ્ટ ધરાવતા હતા. એમણે ખૂબ જ વેઇટ કરી પેશન્ટલી અને અહીંયાથી જે પણ ઇન્સ્ટ્રક્શન આપતા હતા એ પ્રોપરલી એમણે ફોલો કરી, ઔષધો બરાબર લીધી અને ટાઈમ ઉપર જે દિવસે ફોલોઅપની ડેટ આપેલી હોય એ જ દિવસે ફોલોઅપમાં અહીં આવી જતા હતા. જ્યારે આવ્યા ત્યારે એમને સ્કિનના ખાસા એવા પ્રોબ્લેમ હતા, તકલીફ ખૂબ ફ્લેરઅપ થઈ ગયેલી હતી. પરંતુ ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ નોંધાતું ગયું અને એમણે જરા પણ હતાશ થયા વગર ખૂબ સારી રીતે આયુર્વેદની દવાઓ લીધી, પરેજી રાખી અને આજે એક કમ્પ્લીટલી સ્વસ્થ છે. આજે મેં એમની ફાઇલમાં લખ્યું છે કે ઓલ ધ મેડિસિન આર સ્ટોપ. એટલે તમે ખૂબ સ્વસ્થ છો, સારી વાત છે. હજી તઈ તમારે અનુભવ શેર કરો તો આપ કહી શકો છો સાથે. God Sahib, I'm very much thankful to you. અરે You did a nice job. Yeah, thank Actually, you are very young. I feel from the bottom of my heart a very success to you in the days to come. Thank you very much. Thank you Keep very in much. serving the people like this one. થેન્ક યુ. Thank you. તમારા જેવા વડીલોના આશીર્વાદ જ હોય છે કે જેનાથી અમે સારું કામ કરી શકતા હોઈએ છીએ. અને આયુર્વેદ પ્રત્યેની શ્રદ્ધા, તમારો ડેડિકેશન જે રોગને મટાડવા માટેનું હોય છે એ પણ ખૂબ સારું કામ કરતું હોય છે. એમણે પરેજી પણ એટલી જ રાખી છે, એમણે ઔષધો પણ સારી રીતે ટાઈમ પર લીધી છે અને જેના કારણે 10 વર્ષ જૂના રોગ જેમણે અલગ અલગ ડૉક્ટરે એમ કહી રાખ્યું હતું કે હવે તો આ આયુર્વેદ દ્વારા પણ અસાધ્ય છે, એવા રોગમાં આજે અમને સક્સેસ મળેલું છે. આ બધું જ ધન્વંતરી કૃપાથી શક્ય રહેતું હોય છે અને એ માટે તમને પણ ખૂબ ખૂબ અભિનંદન છે. આઈ વિશ કે તમારી સ્વાસ્થ્ય આટલું સારું રહે, Thank you તમે very બીમાર ના પડો Thank you અને very તમે ઉત્તરોત્તર તમારા જીવનમાં સારો આનંદ મેળવતા રહો Thank you. એવી મારી શુભકામનાઓ Thank છે. you very much. થેન્ક યુ વેરી Thank મચ. you very much. Thank you very much.